કચ્છ જિલ્લામાં આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ભુજની માતૃશાળા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ઈશા સોની સતીશભાઈએ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તેણે જણાવ્યું હતું કે આ સ્કૂલમાં સારા ભણતરની સાથે શિક્ષકો તેમજ આચાર્યનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો છે અને મને ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ સહકાર મળ્યો છે, જેના કારણે જ મને A1 ગ્રેડ મળ્યો છે। તે બદલ તેણે આભારની લાગણી વ્યક્ત કરી હતી। ભવિષ્યમાં માતૃશાળા સ્કૂલમાં જ ભણી ગણીને આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। તેણે ઇજનેરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। હું ધોરણ 10 નો હમણાં જ હાલમાં અભ્યાસ પૂરો કર્યો છે। માતૃછાયાની આખી ટીમ અને સુહાસબેનનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે તેમને અમને સારો એવો સપોર્ટ કર્યો। અમારા વર્ગ શિક્ષક એવા શશિકાંત સરે અમારો બહુ જ સાથ સપોર્ટ આપ્યો છે, તેના કારણે આજે અમે લોકો A1 પ્રાપ્ત કર્યો છે। માતૃછાયા એકદમ બેસ્ટ સ્કૂલ છે બધા માટે અને આગળ મારું એન્જિનિયરિંગ કરવું છે મારે સાયન્સમાં અને હું માતૃછાયામાંથી જ કરવા ઈચ્છું છું કે માતૃછાયા બહુ જ સારી સ્કૂલ છે। શહેરની માતૃછાયા શાળામાં ભણતી પરમાર મિશ્રીએ ધોરણ 10 બોર્ડ પરીક્ષા પાસ કરીને 95% મેળવ્યા છે અને 99% પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે। તેણે જણાવ્યું હતું કે મારી આ સિદ્ધિ પાછળ શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ માતા પિતાની સારી મહેનત છે। તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી। તેમણે ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। બોર્ડમાં મને 99.28 PR છે અને 95% છે। અહીંયાના આચાર્યો, ગુરુજનો અને શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું। એની સાથે અહીંયાની એક્ઝામની બધું લીધું એટલે મને બહુ ફાયદો થયો છે। આગળ ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગુ છું, MBBS નીટ ક્રેક કરવી છે। ભુજની માતૃશાળા કન્યા વિદ્યાલયમાં ભણતી ઠક્કર પલક કલ્પેશભાઈએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કરીને A1 ગ્રેડ મેળવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે સારા પરિણામ પાછળ આચાર્ય તેમજ શિક્ષકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। ધોરણ 10 બોર્ડમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં ડોક્ટર બનીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય અને આચાર્ય શ્રી સુહાસબેન અને શિક્ષક શ્રી શશિકાંત સરનો ખૂબ જ સારો મહત્વપૂર્ણ યોગદાનથી અમે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે બોર્ડમાં, એટલે ખૂબ ખૂબ આભાર માતૃછાયાનો કે અમને આટલી મોટી તક મળી। ડોક્ટર બનવા ઈચ્છું છું। ભુજની માતૃશાળા કન્યા વિદ્યાલયમાં ભણતી દ્રશ્યા દીપકભાઈ ગોરે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં મને 94% મળ્યા છે। સારા પરિણામનો શ્રેય તેણે ગુરુજનોને આપ્યો હતો। તેને મળેલી સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો અને ખાસ તો આચાર્યનો આભાર વ્યક્ત કર્યો હતો। શિક્ષકોની પ્રેરણાથી સારું પરિણામ આવ્યું તેવું ઉમેર્યું હતું અને ભવિષ્યમાં તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મને આજે 94% આવ્યા છે। આ માટે હું માતૃછાયાના તમામ ગુરુજનોનો અને ખાસ કરીને અમારા આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવા ઈચ્છું છું। આ બધું શ્રેય અત્યાર સુધી જે ભણી છું મારા ગુરુજનોને જાય છે અને એમની જ પ્રેરણાથી આગળ હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગુ છું। અહીં અભ્યાસ કરતી સચ્ચદેયાના અમરદીપને ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તેણે કહ્યું હતું કે મને બોર્ડ પરીક્ષામાં 97% આવ્યા છે। આ સિદ્ધિ પાછળ શિક્ષકો તેમજ મારા માતા પિતાએ ખૂબ સારી મહેનત કરી છે। જેટલી તૈયારી કરી હતી તે પ્રમાણે રિઝલ્ટ મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી। ભવિષ્યમાં ડોક્ટર બનીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। હું માતૃછાયા કન્યા વિદ્યાલય શાળામાં નાનપણથી જ ભણું છું। મેં અહીંથી જ ભણવાનું શરૂ કર્યું હતું। આજે મને A1 આવ્યો છે અને 97% આવ્યા છે। એની માટે હું સર્વ શિક્ષકોનો તથા માતા પિતાની ખૂબ આભારી છું। હું સૌથી પહેલે તો ઈશ્વરનો આભાર માનીશ કે મેં જેટલી તૈયારી કરી હતી એ પ્રમાણે મને ખૂબ સારા પર્સન્ટેજ આવ્યા છે। ત્યારબાદ હું મારા મમ્મી પપ્પાને મહેનતનો નંબર દઈશ। શું કામ કે તેમણે મને ખૂબ મહેનત કરાવી। આખા વર્ષ જ્યાં પણ જરૂર પડી ત્યાં ખૂબ સારું માર્ગદર્શન આપ્યું। અહીંથી શિક્ષકોએ નાનપણથી જ મારો પાયો ખૂબ મજબૂત કર્યો હતો। અહીંના આચાર્ય શ્રી સુહાસબેન તન્નાએ પણ મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું તથા સર્વ શિક્ષકો પણ ખૂબ જ મને હેલ્પ કરતા। મારા રિઝલ્ટ માટે હું ઈશ્વર, મારા માતા પિતા તથા સર્વ શિક્ષકોને ખૂબ જ આભારી છું। હું આગળ ડોક્ટર બનવા માંગુ છું એટલે હું સાયન્સમાં B ગ્રુપ રાખવાનું વિચારું છું। માતૃછાયા વિદ્યાલયમાં ભણતી દાત્રીબા ચુડાસમાએ ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે આખા વર્ષ દરમિયાન આચાર્ય તેમજ શિક્ષકગણે ખૂબ સારો સહકાર આપ્યો હતો। બોર્ડની પરીક્ષામાં તેમણે સિદ્ધિ મળવા પાછળ શાળા પરિવાર તેમજ વાલીનો આભાર વ્યક્ત કર્યો હતો। અહીં શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય છે। તેમણે ભવિષ્યમાં એન્જિનિયર બનીને શાળા અને માતા પિતાનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। સ્કૂલના આચાર્ય, બધા શિક્ષકોનો ખૂબ જ સહકાર રહ્યો છે આખા વર્ષ દરમિયાન। અમને પરીક્ષાને લગતી તૈયારીઓ ખૂબ કરાવી છે। સ્કૂલમાં બીજી પ્રવૃત્તિઓ પણ કરાવે છે જેથી અમને સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે। ભવિષ્યમાં મને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે એટલે મેં સાયન્સમાં A ગ્રુપ રાખવાનું છે।